આ જે મારા હાથમાં તમે એક ડિવાઇસ જોઈ શકો છો, એનું નામ છે હીલી અને મેં એને પરચેઝ કર્યું છે અને એના વિશે હું અત્યારે આ વિડીયોમાં તમને ડિટેલમાં સમજાવવા જઈ રહ્યો છું. ઓકે, આ જે ડિવાઇસ છે એનું નામ છે હીલી ડિવાઇસ. ઠીક છે. આ જે હીલી ડિવાઇસ છે ખરેખર છે શું, કેવી રીતે કામ કરે છે, શું શું ઉપયોગમાં આવે છે, શું શું આના બેનિફિટ્સ છે, તમે આના પર કેમ ટ્રસ્ટ કરવો જોઈએ, એના વિશે મારા આજનો વિડીયો છે. આ જે ડિવાઇસ છે હીલી ડિવાઇસ એ માર્કસ દ્વારા બનાવવામાં આવેલું જર્મન ટેકનોલોજી પર આધારિત અને રિસેન્ટ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી ચાલે છે અને ક્વોન્ટમ હિલિંગ, ક્વોન્ટમ એન્ટેંગલ બેઝ આ ડિવાઇસ છે. ક્વોન્ટમ હિલિંગ એટલે સમજો સાયન્ટિફિક દ્રષ્ટિએ પણ સાયન્સ દ્વારા પણ એને પ્રૂવ કરવામાં આવ્યું છે. ક્વોન્ટમ ફિઝિક્સ, જો તમને કદાચ ખબર હોય તો થોડી, બહુ જ એડવાન્સ લેવલ પર સાયન્ટિફિક ટેકનોલોજી છે. તો એના પર આધારિત આ ડિવાઇસ બનાવવામાં આવ્યું છે. આમાં 1,40,000થી માંડીને લગભગ 9 મિલિયન જેટલી ફ્રીક્વન્સી હોય છે. આ એક ફ્રીક્વન્સી બેઝ હિલિંગ થેરાપી કહેવામાં આવે છે. ફ્રીક્વન્સી. નિકોલસ ટેસ્લા સાયન્ટિસ્ટ હતા, એમણે કીધું હતું કે જો તમારે યુનિવર્સને ઓળખવું હોય ને તો તમે એને એક વાઇબ્રેશન અને ફ્રીક્વન્સીના બેઝ ઉપર જ તમે ઓળખી શકો છો. તો એ જે ફ્રીક્વન્સી છે એ સમયે પણ સંશોધનકારોએ એમણે બહુ જ ડિટેલમાં શોધેલું છે. તો એ જે સાયન્સ જે હતું એના બેઝ ઉપર આ બનાવવામાં આવ્યું છે. બહુ જ ગહેરાઈથી જે કંઈ વ્યક્તિમાં પ્રોબ્લેમ હોય, માની લે કે કોઈ શારીરિક બીમારીઓ છે, માનસિક બીમારીઓ છે, ભાવનાત્મક ઇસ્યુ છે, રિલેશનશિપના ઇસ્યુ હોય, ફાઇનાન્સ કે જોબના ઇસ્યુ હોય, લાઈફના સોશિયલ લાઈફના ઇસ્યુ હોય, જીવનમાં તમારો કોઈ લક્ષ્ય અને ગોલ હોય જે તમને મળતું ના હોય, બહુ બધા હર્ડલ્સ, ઓબ્સ્ટેકલ્સ આવતા હોય, તકલીફો આવતી હોય, તેનું કારણ જે છે એ આ હીલી ડિવાઇસ એની જાતે શોધે છે અને એને જાતે જ થેરાપી કરે છે. જી હા, આપણે સમજી લો કે કશું જ કરવાનું નથી હોતું. માત્ર ફોટો, જન્મ તારીખ અને ડિટેલ્સ નાખો, આ એની જાતે જ બધું જ એનાલાઇઝ કરી લે છે. માની લે કે મારે કંઈ કરવું હોય તો હું મારો ફોટો ને બધું અપલોડ કરીશ, બરાબર છે, અને મોબાઈલ સાથે કનેક્ટ કરીશ અને પછી જ્યારે ડેટા હું અંદર નાખીશ, મારો આટલો ડેટા, તો એની જાતે જ ખબર પાડી દેશે કે મારી અંદર શું શું ઇસ્યુ ચાલી રહ્યા છે, ક્યાં ક્યાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. અને એટલું જ નહીં, જે કંઈ ઇસ્યુ છે એના સંબંધિત જે ફ્રીક્વન્સીની જરૂરત છે, માઇક્રો કરંટ થેરાપી પણ કહી શકાય એને, એ ફ્રીક્વન્સી લગભગ 1,40,000થી માંડીને 9 મિલિયન ફ્રીક્વન્સી જેની અંદર એડ છે, એ મને એનાલાઇઝ કરીને મને થેરાપી પણ આપશે, એટલે કે એને ઠીક પણ કરવામાં મને મદદ કરશે. જી હા, તમને લાગે છે આટલું નાનું, પણ છે કમાલનું આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ ડિવાઇસ કમાલનું છે. 57 દેશોમાં કામ કરે છે. 57 દેશોમાં, એવું નથી ખાલી ભારતમાં. વળી યુરોપિયન યુનિયનના જેટલા પણ દેશો છે એમાં ડોક્ટરોને, જી હા, ડોક્ટરોને આ ડિવાઇસ પણ યુઝ કરવા માટે પરમિશન આપેલી છે કે તમે યુઝ કરી શકો છો. જી હા, તમને ખબર છે ત્યાં કેટલા બધા રૂલ્સ રેગ્યુલેશન હોય છે. કંઈ પણ વસ્તુને એમને માન્યતા નથી આપવામાં આવી. ઇવન US FDA દ્વારા પણ માન્યતા પ્રાપ્ત છે. તો આ બધી જે US FDA છે, યુરોપિયન યુનિયન છે, બધું કોઈ પણ ડિવાઇસને એમને માન્યતા નથી આપતું. બહુ જ બધું એના પર શું કહેવાય કરવામાં આવેલા હોય, સંશોધનો પાસ થયેલું હોય ત્યારે, ખરેખર કામ કરતું હોય ત્યારે જ ત્યાં માન્યતા આપવામાં આવે છે. તો ત્યાં માન્યતા મળી છે એનો મતલબ કે આ કામ તો કરે જ છે. 2013થી લઈને 2016-17 સુધીમાં આના દ્વારા ઘણા બધા ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે. જેમ કે કોઈ વેક્સિન હોય કે કોઈ દવા હોય બજારમાં આવતી હોય તો એના પર અમુક વર્ષો સુધી રિસર્ચ થતું હોય છે કે ભાઈ આનાથી કોઈ તકલીફ તો નથી થતી ને લોકોને, અને જો થાય તો પછી એ લોકોને નથી યુઝ કરતા. સેમ આના પર પણ થયા છે. આના પર દ્વારા પણ ઘણા બધા આવા ક્લિનિકલ ટ્રાયલ થઈ ચૂકેલા છે અને ક્લિનિકલ ટ્રાયલમાં પાસ થઈ ચૂકેલું છે. જી હા,
એ ક્લિનિકલ ટ્રાયલમાં પાસ થઈ ચૂકેલું છે આ હીલી ડિવાઇસ. તમે જોઈ શકો છો કેટલું નાનું કોમ્પેક્ટ સાઇઝ કરીબન બેન્ચ જેટલું જ હશે. અને ઘણા બધા લોકોના ટેસ્ટિમોની મારી પાસે છે, અનુભવો. ઘણા લોકોની લાંબા સમયની એસિડિટી હોય ઠીક થઈ, ઘણા લોકોને પાર્કિન્સન ડિઝીઝમાં, પ્રોસ્ટેટના પ્રોબ્લેમમાં, કે પછી મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે, કે ડિપ્રેશન છે, બરાબર છે. બાળકોમાં પણ ADHD જેવા ઇસ્યુ ચાલી રહ્યા છે, તો એમાં પણ આ ફાયદો આપી ચૂકેલું છે. આપશે એવું નથી કહેતો, આપી ચૂકેલું છે અને એના પ્રમાણ પણ છે મારી પાસે. અને બહુ સિમ્પલ કેરી તમે કરી શકો છો, ક્યાંય પણ જાઓ તમે એને સાથે રાખી શકો છો, બરાબર છે. અને આનામાં પાછળ એક હોલ્ડિંગ હોય છે, એના દ્વારા તમે એને અહીંયા લગાવી પણ શકો છો તમારા શર્ટના કોલરમાં કે પણ ખીચામાં, બરાબર. સિમ્પલ ઇઝી ટુ કેરી હોય છે, બરાબર છે. તો આ બધા જે રીઝન્સ છે એના કારણે તમને આના પર ટ્રસ્ટ જરૂરથી આવશે. ફ્રીક્વન્સી બેઝ થેરાપી, માઇક્રો કરંટ થેરાપી, ક્વોન્ટમ હિલિંગ બેઝ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જર્મન ટેકનોલોજી, US FDA, યુરોપિયન યુનિયનની માન્યતા, ક્લિનિકલ ટ્રાયલમાં પાસ, બહુ બધા લોકોના અભિપ્રાયો, એ તમને આના પર ટ્રસ્ટ કરવા માટે પૂરતા છે, ઠીક છે. અને બહુ સિમ્પલ, આના પર હું થોડા વિડીયો ધીરે ધીરે બનાવતો જઈશ. ઓકે, તો આટલું મને ખુદને પણ ફાયદા થયેલા છે, અને મેં લોકોને જે આના માટે રિકમેન્ડ કરેલા છે એ લોકોને પણ ફાયદા થયેલા છે. ઓકે, તો જો તમારે પણ આના વિશે ડિટેલમાં જાણવી હોય તો 9974969080 9974969080 આના પર તમે મને વોટ્સઅપ કરી શકો છો. હું તમને જરૂરથી આના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીશ. ઓકે, થેન્ક યુ સો મચ.